આજે રાજ્યભરમાં આવેલા તમામ બાર એસોસિએશનમાં ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે। સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશન માટે પણ આજે મતદાન યોજાઈ રહ્યું છે। સુરત ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની ચૂંટણી માટે કુલ 6433 વકીલ મતદારો 47 ઉમેદવારોને મત પ્રદાન કરી રહ્યા છે। સવારે 8:30 વાગે મતદાન પ્રક્રિયા શરૂ થતાં જ વકીલો ઉત્સાહપૂર્વક લાઇનમાં ઉભા રહી મતદાન કર્યું હતું। મતદાન સાંજે 4 વાગ્યા સુધી ચાલશે। બાદમાં સાંજે 5 વાગ્યાથી મતગણતરી પ્રક્રિયા શરૂ થશે। સુરત બાર એસોસિએશનમાં 1800 જેટલા મહિલા મતદારો નોંધાયા છે, જ્યારે મેદાનમાં કુલ 3 મહિલા ઉમેદવાર છે। ચૂંટણીનું પરિણામ સુરત બાર એસોસિએશન આગામી કાર્યકાળની દિશા નક્કી કરશે। વકીલો દ્વારા શાंतिपूर्ण અને उत्साहभरी मतदान प्रक्रिया चालू है। मैं केपी असरावाला सूरत जिला वकील मंडल का मुख्य चुनावी अधिकारी हूँ, जो आज सूरत जिला वकील मंडल की इलेक्शन प्रमुख, उप प्रमुख, एलआर, सहमंत्री, मंत्री और 11 कारोबारी सभ्य के इलेक्शन सुबह 8:30 बजे शुरू हुआ है। 4:30 बजे तक ये इलेक्शन की प्रक्रिया शुरू होगी और 5 बजे से मतदान की गणतरी की प्रक्रिया शुरू होने वाली। वो 10, 10:30, 11 बजे तक में ख़त्म करने की हमारी धारणा है। कुल वोटर सूरत जिला वकील मंडल में कुल वोटर 6433, उसमें से 1800 जितनी महिला वोटर है। रिजल्ट करीबन 5 बजे के बाद मतदान प्रक्रिया शुरू होने के बाद 10:30, 11 बजे तक रिजल्ट डिक्लेयर कर देंगे।